તો કેમ છો મિત્રો? તો પાછા એક નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આજે આપણે વાડીએ નવરા હતા તો એમ થયું કે રાવણા ખાઈએ, બરાબર? અને મિત્રોને પણ બતાવીએ કેવા રાવણા પાક્યા છે આપણા વાડીએ. તો જો આ છે આપણું રાવણું. અને નીચે નીચે તો બધા શું છે, પાકેલા તો દેખાય છે, પણ એ બધા છે ને કાચા છે. તો આપણે ચડવાના અહીં રાવણાની ઉપર, બરાબર છે? તો ચાલો રાવણાની ઉપર જઈએ અને પાછા મળીએ, બરાબર છે? તો મિત્રો આપણે થોડાક ઉપર ચડ્યા છીએ, બરાબર? અને અહીંથી જો આ હમણાં પડી જાય, થોડોક રહી ગયો, પકડાઈ ગયો એમાં. તો અહીંયા ઘણી બધી જો જગ્યાએ જવાની જરૂર છે. જે પેલી તો આ તો હા બટકની ડાર લાગે છે, એમાં જાય તો પડી તો વારાય ન લાગે. અને જે આવડિયા છે, તો અહીંયા હું કાલ ચડ્યો હતો તો મેં એમાંથી થોડાક લઈ લીધા હતા. અને અહીંયા તો કંઈ છે જ નહીં ઉપર લગે, આમાંય કાંઈ નથી. પણ આ ડારમાં જો ફૂલ રાવણા ભરેલા છે, જોઈએ અહીંયા છે, અહીંયા છે. તો આપણે જ અહીંયા ઉડી આ ડાર ઉપર, આમાં પણ જા મોટાણે નહીં, પણ એ પછી હવે કાલકના વાત. હજી પાકે છે, જો એરિયા પાકેલા પણ છે, દેખાડો યાર. પણ અહીંયા ડાયરનો સપોર્ટ નથી કઈ રીતે જવાનો, બરાબર? અહીંયા તો ઝીંકી ઝીંકી છે એટલે અહીંયા ન જવાય, પડી જાય તો કાંઈ ન થાય. તો આપણે જ અહીંયા અવડિયા ડાર. તો મિત્રો તમારો ભાઈ આવી ગયો છે અવડિયા ડાર ઉપર. અને અહીંયા હું ચડ્યો, મારું મન સમજે, મને એમ બીક લાગતી હતી કે કદાચ આ ક્યાંક હાથ બાથ લહરીનું જાય હું પડું નહીં. કેમ કે જો અહીંયા ચડવા માટે કાંઈ સપોર્ટ જ નથી. આ ડાર છે પણ એ થોડીક આઘી છે, આમાં તો પાસે દેખાતી છે. અને જો આપણે કેટલા ઉપર આવી ગયા છીએ. આ રહ્યા જો રાવણા જોરદાર એવા મસ્ત જારવો બતાવું આમ થોડોક આગળ જઈને. એક હાથમાં યાર ફોન ને એક હાથમાં મારે ચડવાનું કેમ ભેગું થાય આમાં. તો આપણે આ નાની એવી ડાર ઉપર છે ને થોડોક સપોર્ટ રાખીને બેઠા, એ જાજો ન રખાય કેમ કે પડી જાય. અને આ જો આ રાવણાને કંઈક થઈ ગયું તો સુકાઈ ગયા એને આપણે ભલે રહ્યા. અને આપણે નવા મસ્ત એક નંબર રાવણા તમને બતાવું, જોઈ લ્યો. કાંઈ ઘટે મિત્રો રાવણામાં. અહીંયા આમ જુઓ, થોડોક નજીક ફોન લઈ જઈએ અને તમને બતાવું યાર. જુઓ જોરદાર રાવણા. આમળા અહીંયા પણ છે, અહીંયા છે જુઓ. આમાં યાર રાવણાની કમી જ નથી, જોરદાર મસ્ત. અને હવે થોડાક આપણે રાવણા તોડી લઈએ અને પછી ખાઈ, બરાબર? રાવણા કેવા છે મિત્રો, હવે આપણે આ ખાઈએ, બરાબર? જોરદાર છે મિત્રો, એક નંબર. તમારે કોઈને ખાવો હોય તો આપણી વાડી આવજો, બરાબર છે? તો મિત્રો જુઓ, જોરદાર એવા મસ્ત રાવણા જોઈ શકો છો. જુઓ એક નંબર રાવણા છે. ઓલો હું એક રાવણામાં જોવાની મજા ન આવત, તો આપણે લઈ લીધા છે મલક બધા. જો આ રહ્યા જોરદાર. આપણે હવે એટલા ખાઈ લઈ પછી પાછા લઈએ. અને આપણી હારે જબલું છે ખીચામાં, એ ઘરે લઈ જવા માટે જોહે ને એમ થોડાક લઈ લેશું ઘર માટે. તો ખાઈ લઈએ આ રાવણા. જુઓ તો મિત્રો, ઓલા રાવણા તો આપણે ખાઈ લીધા છે, બરાબર? અને યાર આ પવન એટલો હોય ને, મારા વાળ વિખાઈ જાય છે. હવે વાળ કપાવવાની જરૂર છે. અને કોને કોને રાવણા ખાવાનું મન થયું સાચું બોલજો, કદાચ કોમેન્ટ બોમેન્ટ કરજો. તમે કોઈ કોમેન્ટ તો કરતા નથી. તો જુઓ જોરદાર એવા રાવણા છે, તમને બતાવું તો તમને એમ તો થતું હશે કે અહીંયા હાઈલા જઈએ અને હું રાવણા ખાઈ. અને મિત્રો આ વસ્તુ બધી ખાવાની મજા ક્યાં છે ખબર? આ ઝાડવા ઉપરથી તોડ્યું અને ખાધું, એ જ મજા છે આ વસ્તુની, બરાબર ને? ખોટું હોય તો કયો મિત્રો. તો જો આપણે આ રાવણો છે જોરદાર મસ્ત એવો, આ તોડી અને ખાઈ જાય, બરાબર? નો મજા આવતી હોય તો આવે, તો કલે જ આવ. આપણે હવે થોડાક રાવણા તોડી લઈએ. આપણે તો ઘણા બધા ખાધા હે. અને તમને મોઢામાં પાણી તો આવતું જ હશે, હું એકલો એકલો ખાઉં છું એટલા માટે. તો હવે થોડાક તમને મોકલાવું મારા વાલા, 5 કિલો મોકલાવું મારા વાલા. તો થોડાક ઘરને નીચે લઈ જવા માટે હું હે ને રાવણા તોડી લઉં, પછી પાછા આપણે મળીએ નીચે, હે ને? મારા કલે જાઓ. જુઓ જબલું ભરાઈ ગયું છે રાવણાનું, બરાબર? અને હવે એક જ થોડાક લઈ લઈ, બરાબર? એટલે અહીંયા ખાવાવાળાની મજા આવે કે ખાઈ થોડાક, એમ વધારે હોય ને તો મજા આવે. અને જો દેખાડું તમને આમાં અંદર જબલું, એમાં યાર જો ઓલો ધોવો પડશે, અને આ રાવણાને ધોવા પણ પડશે.
કારણ કે એમાં જીવડા બીવડા જો ચડી ગયા હોય તો એને કાઢવા પડે ને યાર. અને તમારી બાજુ આને શું કહેવામાં આવે? અમારે તો અહીંયા શું છે, રાવણા અને ચાંબુ કહેવામાં આવે છે. તમારી બાજુ શું કહેવામાં આવે એ મને કોમેન્ટમાં જણાવો. મારા કલેજાઓ આપણે રાવણા લઈ લીધા છે, ખાઈ લીધા છે ને જો આ જબલામાં થોડાક લીધા છે ઘર માટે. અને જો એટલા રાવણા મેં થંબનેલ બનાવ્યો હતો એટલા માટે યાર, પણ હે ને સારો નથી આવતો ફોટો, કેમ કે વાળ બગડી ગયા છે એટલે ન આવે સારો. અને આપણે ચડી તો ગયા છીએ બરાબર રાવણા ઉપર. હવે યાર આ ઉતરવું ને જો આ વસ્તુ આ ડાર ઉતરવી ને એ બહુ મુશ્કેલ છે. શું થાય છે હવે, ઉતરવું તો પડશે ગમે એમ કરીને. તો અહીંયા છે ને યાર વિડીયો સારો નહીં આવે, કારણ કે જ્યાં અહીંયા બધું આડું આવતું હોય ને એટલા માટે. તો કલે જાઓ આપણે હવે ધીરે ધીરે નીચે ઉતરીએ. શું થાય છે, હાથ પગ ભાંગે કે નહીં તો તમે જોજો, હું નીચે જઈને તમને પાછું મળું છું બરાબર. તો મારા કલે જાઓ હું હે ને નીચે તો આવી ગયો, 2 વાર હે ને પડતો રહી ગયો અને નીચે તો આવતો રહ્યો. અને જો કઈ ડાર ઉપર હતા આપણે? આવડી આ ડાર ઉપર. અને એમાં જો અહીંથી તમને દેખાતું હોય છે કાંઈ સપોર્ટ જ નથી લેવા માટે કે હે ને આપણે લઈ અને નીચે ઉતરી શકીએ. આમ પકડીને જો હાથમાં 2 જગ્યાએ છોલાઈ ગયો, હાથમાં અહીં છોલાઈ ગયો દેખાતું હોય છે. અને જો આ રહ્યા રાવણા લઈને આવ્યો હું નીચે જોરદાર એવા. અને હવે આપણે હે ને ઘરે આવેલા જઈએ, રાવણા બાવણા ખાઈ એન્જોય કરી બધાય બરાબર છે. તો મિત્રો આપણે રાવણા બાવણા જો ખાઈ લીધા હે ફૂલ. અને આપણા જો એટલા ખૂટ્યા માન, થોડાક જ ખૂટ્યા, મતલબ બધાય ખાઈ બરાબર છે. અને તમે યાર કોમેન્ટ કરો કે આપણે કયા ટોપિક ઉપર વિડીયો બનાવી બરાબર. મને સમજાતું નથી એના ઉપર વિડીયો બનાવો, તો તમે યાર કોમેન્ટ કરતા રહ્યો. અને તમારા ભાઈને સપોર્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અને આપણે પાછા જ નવા વિડીયોમાં મળી બરાબર છે. તો કોમેન્ટ કરી નાખજો કે આપણે કયા ટોપિક ઉપર વિડીયો બનાવવો જોઈશે. તો બાય બાય અને જય માતાજી.